ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। તો મલિન વાસનાની ચર્ચા ચાલી રહી છે. ગ્રંથકારે કહ્યું લોકવાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના, આ ત્રણ પ્રકારની વાસના છે. પહેલા લોકવાસનાની ચર્ચા કરી કે કોઈ પણ મારી નિંદા ન કરે અથવા બધા મારી પ્રશંસા જ કરે, સ્તુતિ કરે, એ પ્રકારે હું આચરણ કરીશ, એવી અપેક્ષા રાખી એક વસ્તુ, એ પ્રકારે હું આચરણ કરીશ. આ પ્રકારની અપેક્ષા ક્યારે પૂરી થાય એવી નથી, મારે એને મલિન વાસના કહેવામાં આવી. શાસ્ત્ર વાસના વળી ત્રણ પ્રકારની ગઈ. એક તો પાઠ વ્યસનમ, જેમ ભરદ્વાજ મહર્ષિનો દાખલો આપ્યો, જે વેદના પાઠનું જ એમને વ્યસન થઈ ગયું હતું અને ત્યાં માણસ પછી એ વ્યસન અવરોધરૂપ બને આગળ પોતાના વિકાસમાં. બહુશાસ્ત્ર વ્યસનમ, ખૂબ બધા શાસ્ત્રોનું વ્યસન, બસ શાસ્ત્ર જ ભણ્યા જ કરવા, એ પ્રકારનું વ્યસન. દુર્વાસાજીની વાત કરવામાં આવી કે નારદજીએ પછી એમને બોધ આપ્યો. નારદજીની પણ વાત કરવામાં આવી, એમને પોતે પણ ખૂબ બધા શાસ્ત્રનો અભ્યાસ કરેલો. સંતકુમાર પાસે ગયા, આટલા શાસ્ત્રના અભ્યાસ થયેલા પણ એમનો શોક દૂર થયો ન હતો. અનુષ્ઠાન વ્યસનમ છે. અનુષ્ઠાન વ્યસનના સંદર્ભમાં આ નિદાઘ અને દાશૂર આ બેનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. આગળ કહે છે હવે અસ્યાસ્ય કર્મવાસનાયા પુનર્જન્મ હેતુત્વાત મલિનત્વમ. આ કર્મવાસના અર્થાત અનુષ્ઠાનનું એક વ્યસન છે, કર્મ કર્યા કરવું, એ પણ પુનર્જન્મ હેતુત્વાત, એ પુનર્જન્મનું કારણ હોવાના કારણે મલિનત્વમ, આ વાસના, અનુષ્ઠાન વાસના, એ કર્મની વાસના પણ મલિન છે. કહે છે આગળ તથા ચ આથર્વણિકાઃ અધીયન્તે. એ જ પ્રકારે અથર્વણના મુંડકોપનિષદમાં, અથર્વણ વેદના મુંડકોપનિષદમાં મંત્રો કહેવાય છે. પ્લવાહ્યેતે અદૃઢા યજ્ઞરૂપાઃ અષ્ટાદશોક્તમવરમ યેષુ કર્મ એતચ્છેયો યેભિનંદન્તિ મૂઢાઃ જરા મૃત્યુમ તે પુનરેવાપીયન્તે. તો મુંડકોપનિષદમાં અને પછી ભગવદ્ ગીતામાં પણ નિંદા કરવામાં આવે છે. એને સામાન્ય રીતે લોકો કર્મની નિંદા કહે છે. એટલે બધા બુદ્ધિશાળી લોકો એમ કહે કે વેદની અંદર પહેલા કર્મનું વિધાન કરવામાં આવ્યું, ઉપનિષદમાં વિરોધ કરવામાં આવ્યો, કર્મની નિંદા કરવામાં આવી. ઉપનિષદ તો વેદના એટલે કર્મકાંડના વિરોધ રૂપે ઉપસ્થિત થયા વગેરે વગેરે, જે બધા ઐતિહાસિક વસ્તુઓને માનનારા હોય. કે ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને જ્યાં શ્લોકો કહ્યા છે કર્મની નિંદા, કર્મની કોઈ નિંદા નથી, કશી વસ્તુની નિંદા હોય નહીં. કર્મ એટલે કર્મ, કર્મનો એક સ્વભાવ છે અને એ સ્વભાવને સમજીને તમે કરો તો બધી વસ્તુ ઉપયોગી જ છે, જરૂરી પણ છે. કર્મ જરૂરી ઉપયોગી છે ને જરૂરી પણ છે. પરંતુ પછી કર્મ જે વસ્તુ ના આપી શકે એ અપેક્ષા તમે રાખો, પછી તમે નિરાશા મળે, એમાં કર્મનો વાંક નથી, આપણી અપેક્ષાનો અર્થાત
અવિવેકનો વાંક છે. એટલે આ જે નિંદા આપણે જણાય છે અવિવેકની નિંદા છે, કર્મની નહીં. એની ભાષા એવી હોય કે આ કર્મ નકામું છે, પણ કયા સંદર્ભમાં? મોક્ષના સંદર્ભમાં. એટલે મોક્ષની જેને સમજ નથી. ઘણા લોકો એમ માનતા હોય કે સ્વર્ગની પ્રાપ્તિ જ મોક્ષ છે અને કર્મ એ પ્રકારે સ્વર્ગની પ્રાપ્તિનું સાધન છે. એટલે કારણ કે જેમને માત્ર વિષયનો ભોગ છે એમાં જ આસક્તિ છે, એ સિવાય જીવનનું બીજું કોઈ ધ્યેય હોય એવું કલ્પી શકતા નથી. અને આત્મસુખ જેમાં કોઈ વિષય ના રહ્યો હોય એવું તો કઈ હોતું હશે, એવું કઈ સુખ હોતું હશે જેમાં વિષય ના રહ્યો હોય. આત્માનું સુખ એ વળી કેવું? અંતેથી વિષયના સુખની પરાકાષ્ઠા એટલે સ્વર્ગ, અંતેથી સ્વર્ગ એમને માટે ધ્યેય બની જાય. આ તો અવિવેક આનું કારણ છે. અને એ લોકો એમ માની લે છે કે બસ સ્વર્ગ એ નિત્ય છે, સ્વર્ગમાં જઈને અમે અમર બની જઈએ, એવી જાતના વાક્યો આપણે જોવા મળે. એ વાક્યો માત્ર અર્થવાદ છે, એટલે કે સ્વર્ગની પ્રશંસા કરવા માટે વાક્યો કહેવામાં આવતા હોય, પણ તેથી સ્વર્ગ નિત્ય છે એવું નથી. એ જે લોકો જૂનો વિવેક નથી કરતા અને કર્મને જ મોક્ષનું સાધન માને છે, કારણ કે મોક્ષ વિશેની સમજ પણ એમની ખોટી છે અને કર્મના સ્વભાવની સમજ પણ ખોટી છે. બાકી કર્મ પરોક્ષ રીતે મોક્ષનું સાધન છે જ. કર્મ અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન માટેનું સાધન બને છે, એ રીતે પરોક્ષ રીતે મોક્ષનું સાધન છે. એટલે કર્મનો આદર કરવામાં આવે છે એ રીતે. એટલે કર્મનો અનાદર વેદ પોતે જ કરે એ વસ્તુ તો યોગ્ય છે જ નહીં. એક જગ્યાએ આપણે જ કર્મનું વિધાન કરીએ કે આ કરો ને પેલું કરો, અને બીજી જગ્યાએ આપણે કર્મનું નિંદા કરીએ એવું તો ના જ બને. એટલે નિંદા અવિવેકની નિંદા છે. તો મુંડકોપનિષદમાં કર્મ વિશે કહેવામાં આવ્યું અને એની પ્રશંસા કરવામાં આવી કે કેવી રીતે કર્મથી સ્વર્ગ પ્રાપ્ત થાય. કહેવામાં આવ્યું કે આખી જિંદગી સુધી જેણે કર્મ કર્યું છે અને આહુતિ આપી છે, એ બધી આહુતિઓ સૂર્યના કિરણ સાથે એક બનીને પછી એને એ માર્ગ દ્વારા સ્વર્ગમાં લઈ જાય છે. કેવું એનો આવકારે છે, એની સ્તુતિ કરે છે, સ્વર્ગલોકની પ્રશંસા કરે છે, ત્યાં એને આવકારે છે સ્વર્ગલોકમાં. એટલે કર્મ કરો તો પછી શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રકારનું ફળ મળે છે, નથી મળતું એવું નહીં. તો કર્મથી સ્વર્ગલોક પ્રાપ્ત થાય તો એટલે કર્મ કરવામાં ઘણી બધી વિગતો હોય છે, એ બધાનું ધ્યાન રાખવાનું હોય છે. અને એ પ્રકારે આપણે કયા પ્રમાણે કર્મ કરીએ તો ફળ આપે, એમાં પછી કઈ બેદરકારી હોય કે એમાં ચીવટ ના હોય તો ફળ ન પણ આપે. કોઈ પણ કર્મનું એવું જ છે ને. હવે કર્મથી સ્વર્ગનું ફળ પ્રાપ્ત થાય મુંડકોપનિષદ કહ્યું. પછી આ શ્લોકો આવે છે કે આ કર્મ જે છે મોક્ષ આપવા માટે શક્તિમાન નથી. પ્લવા હિ એતે અધૃડાહ યજ્ઞ રૂપાહ એતે યજ્ઞ રૂપાહ પ્લવાહ અધૃડાહ. આ યજ્ઞ જે છે જે આપણે સ્વર્ગ પ્રાપ્ત કરાવનારો છે એ પ્લવ એટલે પેલા તરાપો. એ કહે છે કે આ યજ્ઞ જે છે તરાપા જેવા છે. હવે તરાપો કેવો હોય? ભાઈ નાનકડી નદી હોય એને પાર કરવા માટે તરાપો યોગ્ય સાધન છે. બસ સમુદ્રને પાર કરવા તરાપો યોગ્ય સાધન નથી. અને તે રીતે સ્વર્ગરૂપી નાનકડી નદી પાર કરવી હોય તો આ યજ્ઞરૂપી સાધન બરોબર છે. પણ મોક્ષ એટલે સંસાર સાગર તરવો હોય તો આ યજ્ઞરૂપી તરાપો જરાય પણ પર્યાપ્ત નથી કે સક્ષમ નથી. અધૃડાહ. તરાવ બિચારો કેવો હોય? કેટલાક મોજાની પછડાટ વાગે તો બિચારો તૂટી જાય. તેવી રીતે આ યજ્ઞરૂપી તરાપા છે પણ અધૃડાહ અર્થાત તૂટી જાય છે. એટલું જ નહીં, પરંતુ સ્વર્ગનું ફળ ક્યારે પ્રાપ્ત કરાવે એને બધી રીતે યોગ્ય રીતે કરવામાં આવે. બાકી અમુક અવરોધો હોય તો સ્વર્ગરૂપી ફળ પ્રાપ્ત કરાવવા સક્ષમ નથી. તો મોક્ષનો તો સવાલ જ નથી. પ્લવાહ એતે યજ્ઞરૂપાહ પ્લવાહ અધૃડાહ. આ યજ્ઞરૂપી જે પ્લવ છે, તરાપો છે, એ તો તદ્દન અધૃઢ એટલે દૃઢ નથી, મજબૂત નથી, અત્યંત નિર્બળ છે.
અષ્ટાદશોક્તમ અવરમ યેષુ કર્મ. આ યજ્ઞ છે એના માટે આ 18 વસ્તુઓ જોઈએ, 16 બધા છે એ એટલે ઋત્વિકો જોઈએ, અને યજમાન પત્ની મળીને 18 એ અંગ બન્યા. એટલે આમ 18 અંગનું બનેલું આ જે યજ્ઞરૂપી જે તરાપો છે એ અત્યંત અદૃઢ છે. અવરમ યેષુ કર્મ. વળી પાછું માણસ કર્મ કરે તો બરોબર, એ કર્મ તો ઉપાસના જો કરે તો હજી એને બ્રહ્મલોકનું ફળ પણ મળી શકે. અવરમ ઉતરતું એટલે કે ઉપાસના વગરનું કર્મ કરીને જે લોકો મોક્ષની ઈચ્છા ધરાવે છે એ તો અત્યંત અવિવેકી છે. એત શ્રેય અભિનંદંતી મૂઢા. બસ આ જ શ્રેય છે, આ શ્રેયનું સાધન છે, મોક્ષનું સાધન છે. અગ્નિહોત્રાદિ કર્મ છે એ જ શ્રેય અર્થાત મોક્ષનું સાધન છે એમ કરીને અભિનંદનથી જે લોકો ખુશ થાય છે. હર્ષમ પ્રાપ્તવંતી કે બસ મોક્ષનું સાધન મળી ગયું આપણને. જરા મૃત્યુમ તે પુનરેવાપયંતી. અગ્નિહોત્રાદિ કર્મ કરીને એમાં કયા પ્રમાણે સ્વર્ગ જરૂર પ્રાપ્ત કરે, પરંતુ એ સ્વર્ગ ક્યાં સુધી ટકે? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી. એ પુણ્ય ક્ષીણ થાય એટલે વળી પાછા જરા મૃત્યુમ અપિયંતે. જરા એટલે વૃદ્ધાવસ્થા, મૃત્યુ આ વસ્તુને ફરી પ્રાપ્ત કરે છે. એટલે મર્ત્યલોકમાં વળી પાછા આવે, વળી પાછી એ નિયત પ્રક્રિયા એમણે ચાલુ રાખવી પડે છે. પછી આગળ કહે છે અવિદ્યાયામંતરે વર્તમાના સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ જંઘન્યમાનાઃ પર્યન્તિ મૂઢાઃ અંધેનૈવ નીયમાના યથાંધાઃ. અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ. અવિદ્યા આપણામાં અવિવેક ઉત્પન્ન કરે. અવિવેકને કારણે આપણે વસ્તુના સ્વરૂપને સમજી ન શકીએ. તેથી કર્મના કે મોક્ષના સ્વરૂપને સમજ્યા નથી. જીવનનું શું ધ્યેય છે એ પણ સમજ્યા નથી. અને તે ધ્યેયને પ્રાપ્ત કરવાનું યોગ્ય શું સાધન છે એની પણ સમજ નથી. પણ એ જાણતા નથી કે અમે સમજતા નથી. જે પોતે અવિવેકપૂર્ણ કે ખોટી સમજ ધરાવે છે એને યોગ્ય સમજ માને છે કે બસ આ કર્મથી જ અમને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે અવિદ્યાની મધ્યમાં જ વર્તમાન, અવિદ્યાની મધ્યમાં જ રહેનારા. અવિદ્યાને કારણે જે ગેરસમજ જન્મે એને કારણે જે ગેરસમજ જન્મે બસ એમાં જ રત રહેનારા, એમાં જ વર્તમાન એટલે એમાં જ રહેલા. અવિદ્યાથી જન્મેલા અવિવેકમાં કે ખોટી સમજથી જ પોતાનું જીવન ગાળનારા. સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. વાસ્તવ મૂળ લોકો છે, વિવેક શૂન્ય લોકો છે. પણ શું કહે છે? સ્વયં ધીરાઃ પ્રજ્ઞાવંતો વયમિતિ. અમે તો મહાન પ્રજ્ઞા ધરાવનારા છે. એ બે પ્રકારની પ્રજ્ઞા હોય, એક લૌકિક પ્રજ્ઞા હોય, બીજી વૈદિક કે શાસ્ત્રીય પ્રજ્ઞા હોય. એટલે પોતાને બંને માનનારા છે. ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. અથવા એમ માને કે અમને બધું વ્યવહારનું જ્ઞાન છે, પંડિત અમે આત્મજ્ઞાની છે એવું માનનારા. અથવા વ્યવહારનું બધું જ્ઞાન ધરાવનારે છે અને વૈદિક જ્ઞાન પણ ધરાવનારે છે. એટલે અમને કોઈ કંઈ કહેવાની જરૂર નથી. અમારે કોઈ જગ્યાએ કે સમજવા એટલે પછી ક્યાંય બીજે જાય નહીં પાછા. કારણ કે માને છે કે અમે પંડિત છે, અમે ધીર છે. આ રીતે આ એવાનો વહેમ પોતાના વિશે ધરાવનારા હોવાના કારણે એ ક્યારેય કોઈને મદદ ના લે. મન્યમાનાઃ સંભાવયંતઃ. અમે તો કઈ મહાન છે પોતાની જાત વિશે વહેમ ધરાવનારા. એ શું છે કે આ પ્રકારના અવિવેકમાં જે લોકો જીવતા હોય, કર્મને જ પૂરું મહત્વ આપ્યું હોય, સ્વર્ગને જ મહત્વ આપ્યું હોય અને એ રીતે પોતાનું જીવન વ્યતીત કરનારા હોય. એટલે આગળ કહ્યું તે પ્રમાણે એ તો વળી પાછા એટલે એમને પુણ્ય જરૂર થાય, સ્વર્ગ પ્રાપ્ત થાય, પરંતુ એક પુણ્ય ક્ષીણ થતા વળી પાછું એમણે એનું એ જ કર્મ વગેરેનું ચક્ર ચાલુ રાખવું પડે. જંઘન્યમાનાઃ. અને આ બધા કર્મ એવા સરળ નથી હોતા. જે કર્મ આપણને અગ્નિહોત્ર, જ્યોતિષ્ઠમ વગેરે જે સ્વર્ગ આપનાર કર્મ છે
એ કર્મનું અનુષ્ઠાન કરવું વગેરે એટલું સરળ હોતું નથી, એ ખૂબ કષ્ટદાયી છે. હવે નિષ્કામ કર્મ કરતા હોય તો વાંધો નહીં, એ કષ્ટ છે, અંતઃકરણ શુદ્ધિ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરાવનાર છે, સારો. આ તો સકામ કર્મની વાત થઈ રહી છે. કારણ કે કર્મકાળમાં નિષ્કામ કર્મને માટેનું એને માટેનું કોઈ સ્થાન નથી. અર્થી સમર્થ, ટૂંકમાં જેને કર્મથી જે ફળ પ્રાપ્ત થાય એની ઈચ્છા ધરાવનારો હોય એ જ એને માટે યોગ્ય અધિકારી છે, એવું માને છે. એટલે ત્યાં સકામ કર્મ જ છે. અને નિષ્કામ કર્મ પછી એ જ કર્મને નિષ્કામ ભાવે કરવામાં આવે તો અંતઃકરણ શુદ્ધિ વગેરે ઉત્પન્ન કરે. પણ કર્મકાંડની અંદર તો બધા સ્વર્ગ કામો એ જે જ્યોતિષ્ઠોમાં સ્વર્ગની કામના ધરાવનાર હોય એને જ્યોતિષ્ઠોમાં કર્મ કરવું. સકામ કર્મ કરનારા છે એટલે તો અનેક પ્રકારની યોની પ્રાપ્ત થાય. અને એવું નથી કે અમે પુણ્ય કર્મ આપણે કરીએ. આપણું મનુષ્ય જીવન એટલે પુણ્ય પાપ કર્મ થાય ખરો, ધર્મ ને અધર્મ પણ થાય. તેથી ઉપરની યોની મળે, નીચેની યોની પણ મળે. જંગન્યમાના એટલે પાછું આ બધાનો કર્મમાં બહુ ક્લેશ રહેલો છે. માટે ક્લેશથી સતત બિચારા પીડાતા. પરિયંતિ મૂળાહા, જરા મૃત્યુ વગેરે અનેક પ્રકારનો અનર્થ એ લોકો પ્રાપ્ત કરનારા છે. કેવી રીતે? અંધે નૈવ નિયમાના યથાંધાહ. જેમ કે અંધ એટલે કે નેત્રહીન પુરુષ હોય એ વળી બીજા અંધ લોકોને સ્વયં અંધ છે એવો નેતા બીજા અંધ લોકોને દોરી રહ્યો છે. અંધ લોકો અંધ નેતાથી દોરવાઈ રહ્યા છે. એમની શું હાલત થવાની છે? યથા ગર્દ પતનાદિ જન્ય નાના અનર્થમ પ્રાપ્તવંતી. બિચારાઓ પડે, ખડામાં પડે, કાંટા કાંકરા વગેરે અનેક વસ્તુને વાગે, અનેક અનર્થને જેમ પ્રાપ્ત કરે તેવી રીતે આ લોકો પણ અંધે ને ગુરુના ઉપદિષ્ટા. એમનો ઉપદેશ કરનાર કોઈ તો છે જ ને કે આ કર્મથી બધું પ્રાપ્ત થાય. એટલે એનો ઉપદેશ કરનાર પણ અવિવેકી, આપણા અવિવેકી અંતેથી જન્મ મરણ વગેરે અનેક પ્રકારનું દુઃખ પ્રાપ્ત કરે છે. વળી આગળ કહે છે અવિદ્યાયામ બહુધા વર્તમાનાઃ વયમ કૃતાર્થા ઇત્યભિમન્યન્તિ બાલાઃ યત્કર્મિણો ન પ્રવેદયન્તિ રાગાત તેનાતુરાઃ ક્ષીણલોકાશ્ચ્યવન્તે. અવિદ્યાયામ બહુધા વર્તમાના. એ જ પ્રકારે અવિદ્યાથી જન્મેલા અનેક બધા ભ્રમની અંદર સતત રત રહેનારા. અવિદ્યાથી જન્મેલ અનેક પ્રકારની તાદાત્મ્ય, અનેક પ્રકારનું અભિમાન, અનેક પ્રકારના પોતાના વિશે ખોટા ખ્યાલ ધરાવનારા અને વળી મોક્ષ કર્મ વગેરે વિશે બધા ખોટા ખ્યાલ ધરાવનારા. અવિદ્યાયામ વર્તમાના બહુધા વર્તમાના. બહુ રીતે અવિદ્યાની અંદર એ લોકો તો ગૂંચવાયેલા રહેલા. વયમ કૃતાર્થ, પછી કહે બાલાહ આત્મજ્ઞાન શૂન્ય. આત્મજ્ઞાનની વાત તો જવા દો, આત્મા છે વિવેકથી પણ શૂન્ય. એટલે કે આત્માને કરતા ભોગતા માનનારા. કારણ કે આત્મા કરતા ભોગતા હોય તો અત્યારે આપણે કર્મ કરીએ પૃથ્વીલોક પર તો સ્વર્ગમાં આપણનું ફળ ભોગવીએ. એટલે કર્મ કરીને સ્વર્ગમાં ફળ ભોગવવાની અપેક્ષા રાખનારો, પોતાને અત્યારે કર્મ કરનારો અને પછી ભવિષ્યમાં ફળ ભોગવનારો માને તો જ થઈ શકે. તે મીમાંસકો આત્માને કરતા ભોગતા જ માને છે. એટલે આત્મા વિશેના વિવેકથી પણ શૂન્ય છે. વયમ કૃતાર્થા, બસ અમે તો કૃતકૃત્ય છે. જીવનમાં જે કરવાનું છે બધું અમે કરી ચૂક્યા છીએ. એ અભિમન્યંતિ બાલા, આ પ્રકારનું અભિમાન ધરાવનારા. યત કર્મિણ ન પ્રવેદયંતિ રાગાત. આ કર્મિણ કર્મ કરનારા, આ કર્મ કરનારા એટલે કર્મનું વ્યસન ધરાવનારા. રાગાત, રાગને કારણે, તો કર્મફળની આસક્તિને કારણે. આ કર્મનું જેમ વ્યસન થઈ ગયું છે એ લોકો કર્મફળની આસક્તિને કારણે. ન પ્રવેદયંતી, કર્મથી બીજું કંઈ જાણતા જ નથી. માટે આત્મતત્વને જાણતા નથી. આત્મતત્વને જાણવાનો પ્રયત્ન પણ જેમના જીવનમાં નથી. તેન આતુરાહ, એવા આત્માના અજ્ઞાનને કારણે આતુરાહ દુઃખિન સંત, અત્યંત અનેક પ્રકારનું દુઃખ ભોગવનારા. જેમ નારદ મુનિએ કહ્યું ને કે આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા છે તમે દુઃખી છો.
क्षीणलोका च्यवन्ते। क्षीणलोका સ્વર્ગ તો પ્રાપ્ત થાય, પણ પુણ્ય ક્ષીણ થવાથી એ સ્વર્ગમાંથી પતન થાય અને વળી પાછા જરા મૃત્યુ વગેરે પ્રાપ્ત કરે. પછી આગળ કહે છે ઇષ્ટાપૂર્તમ મન્યમાના વરિષ્ઠમ નાન્યશ્રેયો વેદયન્તે પ્રમૂઢાઃ નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતેનુભૂત્વા ઇમં લોકમ હીનતરમ વા વિશન્તે. ઇષ્ટાપૂર્તમ વરિષ્ઠમ શ્રેય મન્યમાનાઃ. ઇષ્ટ અને પૂર્ત. ઇષ્ટ એટલે વૈદિક કર્મ, પૂર્ત એટલે સામાજિક કર્મ, સત્કર્મ. બે પ્રકારના સત્કર્મ કરવામાં આવ્યા. વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એ બધા કર્મ કરવા, યજ્ઞ વગેરે એને ઇષ્ટ કહેવામાં આવ્યું. અને દાન તપસ્યા વગેરે કર્મ કરવા એને એટલે કે લૌકિક પુણ્ય કર્મ. વાપી, કૂપ, તળાવ વડે સમાજ સેવા વગેરેના કર્મ કરવા બધાને પૂર્ત કહેવામાં આવ્યું. બસ ઇષ્ટાપૂર્તમ, આ ઇષ્ટ અને પૂર્ત બસ આ શ્રેષ્ઠ છે. વરિષ્ઠમ મન્યમાનઃ, વરિષ્ઠમ શ્રેય, બસ આ શ્રેષ્ઠ શ્રેય સાધન છે ઇષ્ટાપૂર્ત કર્મ કરવું. એમાં જીવનની કૃતાર્થ કરનારો છે. તેથી જીવનમાં એમને પૂર્ણ સંતોષ. પ્રમૂઢાઃ, તો આવું કેમ હશે? આ કર્મમાં આટલી બધી આસક્તિ કેમ હશે? કારણ કે કર્મથી જે વસ્તુ પ્રાપ્ત એમાં આસક્તિ છે. પુત્રાદિ પ્રસક્તતા મૂઢા, આ કર્મથી પશુ પુત્ર જે બધું પ્રાપ્ત થતું હોય એમાં આસક્તિ છે. એટલે ભાઈ મોક્ષમાં આસક્તિ જન્મથી નથી ને. મોક્ષ એટલે આ બધું હોય જ ને. અદ્વૈત એટલે કશું હોય જ ને. તમારા સિવાય પુત્ર ના હોય ને, પત્ની પણ ના હોય ને, કશું ના હોય ને, સ્વર્ગ ના હોય ને, કોઈ વિશેષ સુખ ના હોય. આ બધી વસ્તુની કલ્પના થઈ ના શકે. તેથી જે આ બધા વિષયની અંદર જ આસક્ત છે. તો મૂઢાઃ પ્રમૂઢાઃ નાન્યત શ્રેય વેદયન્તે પ્રમૂઢાઃ. અન્યત, આ કર્મથી અન્ય એટલે જ્ઞાન નામની વસ્તુ હોય, જે શ્રેય એટલે મોક્ષનું સાધન હોય એવું જાણતા જ નથી. કર્મ સિવાય જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું કે જીવનનું કલ્યાણ કરવાનું બીજું કોઈ સાધન હોય એ જાણતા જ નથી. નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતેનું ભૂત્વા, પણ જીવનમાં એમણે સત્કર્મ કર્યા છે, અનેક પ્રકારના પુણ્ય સત્કર્મ કર્યા છે, સકામ કર્મ કર્યા છે. આ સકામ કર્મ છે પુણ્ય ઉત્પન્ન કરે, પરંતુ પોતાનું ફળ આપીને પછી ક્ષીણ થઈ જાય. એટલે એ જ કર્મ નિષ્કામ ભાવે કરવામાં આવે તો પુણ્ય ઉત્પન્ન કરીને અંતઃકરણ શુદ્ધિ પ્રદાન કરે. પણ એમણે સકામ ભાવે કર્મ કરાવવાના કારણે આ કર્મ પુણ્ય પ્રાપ્ત કરાવે. નાક સ્વર્ગના પૃષ્ઠ, સ્વર્ગના ઉપરી ભાગની અંદર એ લોકો જરૂર ત્યાં સ્થાન પ્રાપ્ત કરે. સુકૃતે અનુભૂતવા, સત્કર્મને કારણે પ્રાપ્ત કરેલું સ્વર્ગનું ઉપરી સ્થાન છે ત્યાં આગળ જે બધા શ્રેષ્ઠ ભોગ મેળવવાના હોય અનુભવ કરીને. ઇમમ લોકમ હીનતરમ વા વિશન્તિ, એ કર્મનું પુણ્ય પૂરું થઈ ગયું. હવે બાકી જે સંચિત કર્મ રહ્યા એ વળી પાછા એમને બીજો જન્મ પ્રાપ્ત કરાવે. જેવું સંચિત કર્મ આ લોક મળે કે એથી નીચો લોક પણ મળે. આ રીતે આ બધા મંત્રોની અંદર કર્મ અનુષ્ઠાન વ્યસન શું છે? કર્મનું નિંદા ના હોઈ શકે, કર્મના અનુષ્ઠાનની નિંદા ના હોઈ શકે, પણ વ્યસન કેમ પ્રાપ્ત? અવિવેકને કારણે. મેં કહ્યું પ્રમાણે કર્મનો સ્વભાવ પણ નથી જાણતા, મોક્ષનો સ્વભાવ નથી જાણતા, જીવનમાં શું ઈચ્છે છે નથી જાણતા, કઈ વસ્તુ જીવનું કલ્યાણ કરનારી છે પણ નથી જાણતા. એટલા માટે અવિવેકથી જ એ લોકો પોતાનું જીવન ગુજારતા હોય છે અને અવિવેકની નિંદા કરવામાં આવે. કોઈ ક્યારેય કર્મની નિંદા સમજવી જ નહીં. કશી વસ્તુ નિંદાને પાત્ર જ નથી દુનિયાની અંદર. ભગવાને જે સર્જેલું છે કે નિંદાને પાત્ર નથી, દરેકનું કોઈ સ્થાન છે જ. પછી નિંદાને પાત્ર થાય એનો પછી દુરુપયોગ કરવામાં આવે, ખોટો ઉપયોગ કરવામાં આવે, દુરુપયોગ કરવામાં આવે, તિરસ્કાર કરવામાં એવું કરવામાં આવે તો એ દુરુપયોગ કે તિરસ્કાર
જે અવિવેકથી કરવામાં, અવિવેકની નિંદા. એ શાસ્ત્રો આપણને માત્ર અવિવેકમાંથી મુક્ત થવાનું કહે છે, વિવેકપૂર્વક જીવન જીવવાનું કહે છે. એને જ વિવેક કહેવાય, જેમાં જીવન વિશેની, જીવનનું ધ્યેય શું છે અને ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન શું છે એની સ્પષ્ટ સમજ હોય. જેને કારણે જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન છે એ માર્ગ પર આપણે પ્રયાણ કરતા હોઈએ તો આપણે એને વિવેકપૂર્ણ જીવન કહીએ. લિવિંગ ઇન્ટેલિજન્ટલી. કે જીવનનું ધ્યેય શું છે? તો કે મોક્ષ જીવનનું ધ્યેય છે. શાશ્વત સુખ એ જીવનનું ધ્યેય છે. એ શાશ્વત સુખ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એનો આવિર્ભાવ કરવાનો એ પ્રાપ્ત નથી કરવાનો. અર્થાત શાશ્વત સુખની આડે જે કે અવરોધો દૂર કરવાના છે. એટલે જે ક્યાં આપણે કરીએ, કર્મ કરીએ કે જ્ઞાન, આ બધી વસ્તુ અવરોધો દૂર કરવા માટે કે વસ્તુ પ્રાપ્ત કરવા માટે, આ સમજનું નામ વિવેક. તો કર્મને કોઈ પ્રાપ્તિનું સાધન ન બનાવે, પણ જે વિદ્યમાન અવરોધ છે એને દૂર કરવાનું સાધન બનાવે એને વિવેકી કહેવાય. અપ્રાપ્તની પ્રાપ્તિનું જે સાધન બનાવે કર્મને એ વિવેકી નથી. કારણ કે પછી પ્રાપ્તિની ઈચ્છા ક્યારેય પણ સંતોષાવાની જ નથી. પણ કર્મને પ્રાપ્તિનું સાધન બનાવે કે શાશ્વત સુખ પ્રાપ્ત છે, એની આડે અવરોધ છે અજ્ઞાનનો, એ અજ્ઞાન દૂર કરવાનું છે. તો કર્મને કેવી રીતે અજ્ઞાન દૂર કરવાનું સાધન બનાવવું? કર્મથી અજ્ઞાન દૂર દૂર થાય. કયું અજ્ઞાન? રાગ દ્વેષ રૂપે અજ્ઞાન. અજ્ઞાનની તો આ બધી ઘનીભૂત થયું છે ને અજ્ઞાન. અજ્ઞાન એટલે આવરણ તો ખરું જ, વિક્ષેપ એટલે અધ્યાસ દેહાત બુદ્ધિ તો ખરી. એમાંથી પછી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ આ પ્રકારે ઘનીભૂત થતું જાય છે. એટલે કર્મ પણ ઘન એટલે કે એ પણ સ્થૂળ વસ્તુ છે. તેથી આ અવિદ્યાની કે અજ્ઞાનની જે સ્થૂળ કે ઘનીભૂત અભિવ્યક્તિ છે રાગ દ્વેષ, એને દૂર કરવાનું પર્યાપ્ત સાધન છે. એટલે ભાઈ શિલ્પીએ પેલા પથ્થરમાંથી મૂર્તિ કંડારવી હોય તો શરૂઆતમાં તો ધડાધડ કરીને છીણીને હથોડી જોઈએ, પછી ધીમે ધીમે વસ્તુ સૂક્ષ્મ થતી જાય અને છેલ્લે તો એ હથોડી કે છીણી એવી હોય કે આપણને ખબર નહીં કે પંપાવતો એવું લાગે આપણને. જે વખતે જેનું જે સાધન જોઈએ તે જોઈએ. અહીં દિવાલ બનાવતા પછી તો એમાં તો ઈંટો અને ચૂના ધડાધડ નાખે જ બધું કરે. ઈંટો લઈ આવે, ઈંટો પછાડે ને પેલો રાખે. પછી પ્લાસ્ટર કરો ત્યારે વળી જરા થોડું વધારે બારીકાઈથી કામ કરો, અને પછી એનું જરા પેઇન્ટિંગ કરો ત્યારે વધારે બારીકાઈથી કામ કરો. એમાં પછી પેલું પેઇન્ટ પણ જાત જાતના બધા હોય, એટલે પછી તમે ઓઇલ પેઇન્ટ કરો અને બીજા બધા. એટલે આ રીતે ફિનિશિંગ શરૂઆત થાય કે ભાઈ રફ સ્થૂળ, ધીમે ધીમે વસ્તુ સૂક્ષ્મ થતી જાય. આ બધી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમજવી પહેલા તો, એટલે કે આપણા જીવનની જે એક સમગ્ર રૂપરેખા પ્રાપ્ત કરવી કે શું સાધન છે, શું સાધ્ય છે, શું સાધન છે, જીવનનો શું નકશો છે. એ નકશો આપણે ધ્યેય બતાવે અને માર્ગ બતાવે. એ નકશો સ્પષ્ટ હોવો જોઈએ. અને તેથી જે શાસ્ત્રો જે ધ્યેય બતાવે છે એ પણ સ્પષ્ટ હોવું જોઈએ. અર્થાત એ આપણો પોતાનો વિવેક બનવો જોઈએ. એનાથી એને પ્રાપ્તનું સાધન જોઈએ, એની સ્પષ્ટતા હોવી જોઈએ. તો ધર્મ એનું સાધન છે, મૂલ્યો એનું સાધન છે. અને તો ભાઈ અધર્મથી વગેરેથી આપણે દૂર રહીએ, બચીએ. એટલે આ પ્રકારે ધર્મ જીવનમાં આવે, મૂલ્યો જીવનમાં આવે, અંતઃકરણ શુદ્ધિ જીવનમાં આવે. એમ કરતા કરતા વિવેક છે પણ વધારે વધારે સૂક્ષ્મ બનતો જાય. આવું જીવન જીવે ને વિવેકી મનુષ્ય કહેવાય. ભલે ને કર્મ કરતો હોય, કર્મ કરવો એ ગુનો નથી. અગ્નિહોત્રાદિ કર્મ તો કરે, વિવેકી કરે, વિવેકી પણ કરે. પણ કર્મ દ્વારા શું પ્રાપ્ત કરવા ઈચ્છે એની સમજ જુદી જુદી છે. પેલો એ કર્મ દ્વારા સ્વર્ગરૂપી કે એવું કંઈક ભોગ પ્રાપ્ત કરવા માંગે છે, એ જાણતો નથી કે આ ભોગ ક્ષણિક છે, આવીને જનારા છે. અને ભોગને પ્રાપ્ત કરવા જે આપણે કિંમત ચૂકવવી પડે તો ભોગ એથી વધારે હોય છે. એ સંસ્પર્શયા ભોગા દુઃખયો ન એવ તે. આ વિષયો સાથેના સંપર્કથી જન્મનારું સુખ તો દુઃખની યોની છે. અનેક પ્રકારની ખોટા વાસના ઉત્પન્ન કરે. ભોગની વાસનાઓને પ્રબળ બનાવે ને. વારંવાર આપણે ભોગના જ સંસ્કાર પાડીએ ને એ પ્રકારનો ધારો કે ભાઈ એવો જ અભ્યાસ કર્યા કરે તો ભોગના સંસ્કાર એ ભોગની વાસનાને પાછી જન્મે. સ્વર્ગમાં આટલો લાંબો સમય ભોગ કર્યો
એથી આપણને લાભ નથી થયો. એ લાંબો સમય કરવાના ભોગની જ વાસના અહીં આવીને એ જ સૂજે આપણને. એટલે વળી પાછી એ જ પ્રકારના અગ્નિહોત્રથી કર્મ કરી પાછા જાઓ. આ પ્રકારે ચક્કર ચાલુ છે. અંતેથી કશી વસ્તુ કરતા પહેલા વિચારવાનું કે ભાઈ આ બધી વાસના માટે હું તૈયાર છું ખરો. યોગની વાસના હોવી જોઈએ, ભોગની વાસના કરતા. આ પ્રકારે એટલે તસ્માદ યોગી ભવ અર્જુન. હે અર્જુન, તો યોગી બને. એટલે કે તો વિવેકપૂર્ણ જીવન જીવ. આ બધી નિંદા કોની છે? અવિવેકની નિંદા છે. કોઈ કર્મની પણ નિંદા નથી, શાસ્ત્રની કશાની નિંદા નથી. દરેક વસ્તુ પોતાના સ્થાને યોગ્ય જ છે. અંતેથી યોગ્ય નિંદા હોય જ ના શકે. દુનિયાની પણ નિંદા ના થાય, વિશ્વની કશાની નિંદા થાય જ નહીં. પત્ની હોય કે પુત્ર હોય ને કશાની નિંદા ના થાય. એ બધા સાથેનો અવિવેકનો સંબંધ. દરેક વસ્તુ સાથે કેવો સંબંધ હોવો જોઈએ? વિવેકપૂર્ણ સંબંધ હોવો જોઈએ. તો દરેક સંબંધ ઉત્તમ છે. પણ પછી તો અમૃત સાથેનો અવિવેકપૂર્ણ સંબંધ તો ખોટો જ છે. ઝેર સાથેનો વિવેકપૂર્ણ સંબંધ છે આપણે કદાચ લાભ કરનારો નીવડે. અમૃત સાથેનો અવિવેકપૂર્ણ સંબંધ આપણે નુકસાન કરવાનો નીવડી શકે. તેથી જગતમાં જે કાંઈ છે એ પોતાના સ્થાન યોગ્ય છે એનું સ્થાન સમજવું. આપણા જીવનમાં એનું સ્થાન છે કે નહીં, હોય તો શું સ્થાન છે, કેવો સંબંધ હોવો જોઈએ, આવું સમજીને પછી દરેક વસ્તુનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. આ ક્લિપનો ઉપયોગ એ રીતે થાય, આનો ઉપયોગ બીજી રીતે થાય, પેલાનો ઉપયોગ ત્રીજી રીતે થાય. એક વસ્તુનો ઉપયોગ છે. પછી આનો પેપર વેટ તરીકે ઉપયોગ કરવાનો, આનો કે બીજી રીતે ઉપયોગ, એ વસ્તુ પછી મુશ્કેલી કરનારી છે. હવે આગળ કહે છે, ગીતાની પણ વાત કરી એ જ પ્રકારે ભગવતા યુક્તમ. બીજા ત્યાં ભગવાન પણ કહે છે, યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદન્ત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ. થોડી અવિવેકી મનુષ્યો, ભોગી મનુષ્યની આ વાત છે. કોણ છે આ મનુષ્ય? ભોગી. આ મનમાં આપણા કયા પ્રકારના ભોગના સંસ્કાર હોય ને તો આપણે કશું વાંચીએ તો આપણે નજર એ પરત પડે. કશી વસ્તુ ખોલો, કઈ જગ્યાએ તમે નજર પડશે, કયું પાનું ખોલશો, કઈ વસ્તુને ધારીને જોવાના છો, કઈ શું વાંચવાનું છે. તમે છાપા જેવામાં બધું હોય અને એક મેગેઝિનમાં બધું હોય, તો કઈ વસ્તુ વાંચવાના છે? જેવા સંસ્કાર તે વેદમાં બધું જ છે. પણ કઈ વેદમાં કઈ વસ્તુ વાંચે અને કઈ વસ્તુ અમને સ્પર્શે? તો વેદની અંદર જે સ્વર્ગનું વર્ણન હોય, રોમાંચક વર્ણન હોય, એ બધું વાંચે. હા બસ એ સમજે નહીં કે આ પ્રકારના વર્ણનની પાછળ વેદનો શું પ્રયોજન છે. એ ખરેખર અક્ષર છે, વર્ણન લેવાનું છે, અર્થવાદ છે કે શું છે? વેદમાં અર્થવાદ હોય એટલે આ બધા સ્વર્ગના આ બધી વસ્તુઓનું બહુ જાણે બઢાયો ચઢાવીને વર્ણન કરેલું હોય. માણસને માત્ર એમાં આકર્ષવા માટે. કોને આકર્ષવા માટે? જે માણસ કશું કરતો નથી એને કરતો કરવા માટે. એટલે ભગવાને કહ્યું ત્રીજા અધ્યાયની અંદર કે નિયતમ કર્મ કૃત્વમ કર્મ જ્યાયો હ્યકર્મણઃ. નિષ્ક્રિયતા કરતા તો કર્મ શ્રેષ્ઠ જ છે. હજુ નિષ્ક્રિય બનવા માંગતો હતો એના કરતા તું સકામ કર્મ એ કર. વધારે ન કરવું કશું એના કરતા સકામ કરવું ખોટું નથી. શરીર યાત્રા આપે છે તે ન પ્રસિદ્ધિ અકર્મણા. તું નિષ્ક્રિય બની જઈશ તો તારું શરીર પણ ચાલવાનું નથી. એટલે એવા જે લોકો છે, જે લોકો તમોગુણી છે, નિષ્ક્રિયતા એવા જેમના સ્વભાવમાં છે, જે કર્તવ્ય કર્મે કરવાના છે, એ લોકોને પ્રલોભન આપીને કર્મ કરાવવું પડે. પ્રલોભન કોને આપવામાં આવે? જેમનો કોઈ પ્રકારનો વિવેક નથી, જે કશું નહીં કરે, એમને પ્રલોભન આપે. એનો અર્થવાદ છે, એમાં સ્વર્ગ વગેરેની એને એવી બધી વસ્તુઓની ઘણી પ્રશંસા કરવામાં આવી હોય એટલે પેલાને જરા એને કાંઈને એની મતિ જરા ચડે કે હા કરવા જેવું ખરું, આવું આપતા તો હું કરીશ. પેલાને કે ભાઈ તું કઈ ક્યાં જન્નતમાં એટલે સ્વર્ગમાં જઈશ તો 72 અપ્સરાઓમાં આવી જતી વાતો કરવામાં આવે. એટલે કોઈ પણ વિવેકી માણસના વસ્તુ આપણને તો ખરેખર કશું આવું વાંચીએ એટલે
આપણે એના માટે ચિતરી ચડે એવી જાતનું વર્ણ આપણને લાગે. પેલાની જ વસ્તુ આકર્ષ. ચાલ ભાઈ તું આ કશું ના કરે એના કરતા કર. એટલે બધી વસ્તુ બધા માટે હોતી નથી. આટલા બડા ગ્રંથની અંદર બધું અનેક વર્ણ બધા માટે ના હોય. કોને માટે એવો વિવેક ના હોય? અને બધી વસ્તુ અનુકૂળ છે આપણને માટે જ છે આ બધું કહેવામાં આવ્યું છે. જો વેદમાં કહ્યું છે તમે કેમ ના કહો છો? એ તો વેદ તો પ્રમાણ છે. એટલે કોને માટે કહ્યું છે? વેદમાં બધાએ માટે બધું કહ્યું હોય, આ બધું તારે માટે છે? આવું વિવેક ના હો. વેદવાદરતા પાર્થ, આ વેદમાં જે અર્થવાદ છે અને એમાં કર્મફળનું જે બધું બધી પ્રશંસા છે એમાં જ રત રહેલા એને જ મુખ્ય વાક્યો માનનારા. નાન્યત અસ્તિ વાદિન, આ સ્વર્ગ વગેરે ભોગ પ્રાપ્ત કરો એ સિવાય જીવન બીજું કોઈ ધ્યેય નથી એવી જાતનો એવી માન્યતા ધરાવનારા અવિવેક. જીવનનું શું ધ્યેય છે એની ખબર નથી. નાન્યત અસ્તિ, આ સ્વર્ગ સિવાય એટલે કે ઇન્દ્રિયના ભોગ સિવાય દુનિયામાં બીજું કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય જ નથી આવું માનનારા. યામ ઇમામ, એ બધા લોકો એવું માનનારા લોકો બીજાને પણ એવું મનાવડાવે પાછા. એ લોકો શું? યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી. પુષ્પિતામ એટલે રમણીય, એટલે ઘણા વૃક્ષો હોય પુષ્પવાળા હોય, પુષ્પમાં કોઈ પ્રકારની સુગંધ ના હોય. જેમ કેસુડો બહુ સરસ દૂરથી સુંદર દેખાય, કોઈ જાતની સુગંધ ના હોય. તે રીતે આ બધી વાણી જે છે જે લોકો પાછા બીજા લોકોનો ઉપદેશ જયારે કરે ત્યારે આ વસ્તુનો જ એમાં આને જ માત્ર વિસ્તારથી કહેવામાં આવે કે શું આ વેદનું વર્ણન છે સ્વર્ગનું અને બીજા બધા ભોગનું. અને એ બધા એવી જાતની રમણીય બીજા ભોગી લોકો એને સાંભળે. આ કહેનારાય ભોગી અને સાંભળનારાય ભોગી. એટલે પેલાનું બહુ રમણીય લાગે. પુષ્પિતામ વાચમ એટલે કહ્યું શ્રુયમાણ રમણીયામ, સાંભળવામાં રમણીય લાગે. કોને? એ પ્રકારની વાસના ધરાવનારાને બધાને રમણીય ના લાગે. એ સાંભળીને આપણને તો અભાવ થઈ જાય એવું પણ થાય. પણ જે એ પ્રકારની વાસના ધરાવનાર હોય, કઈ વાસના ધરાવનાર? ભોગની વાસના ધરાવનાર એમને રમણીય લાગે. અવિપશ્ચિત, અવિવેકી લોકો આવી જે રમણીય વાણી બોલે છે. અને પછી વળી પાછા કહેવાય કામાત્માન સ્વર્ગપરા. બીજા શ્લોકમાં કહે છે કામાત્માન સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલપ્રદાન ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રદે. અવિવેક બતાવે છે. કામાત્માન કામ સ્વભાવ કામપરા ભોગપરા, એ માત્ર ભોગ છે. એમને આ જ પ્રકારની પ્રેરણા જન્મે કે કેવા નવા ઇન્દ્રિયના નવા પ્રકારના ભોગ કેમ પ્રાપ્ત કરવા. સ્વર્ગપરા, અને સ્વર્ગનું વર્ણન વાંચે એટલે હા અમને જોઈએ છે બધું સ્વર્ગમાં પ્રાપ્ત થાય. સ્વર્ગને જે લોકો પરમ પુરુષાર્થ માનનારા. જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વરી ગતિમ પ્રતિ વાચ વદંતી. એ કેવી વાણી બોલતા હોય છે? બસ એ પોતે જ કામાત્માના સ્વર્ગપરાહ. એ જન્મ કર્મ ફલપ્રદામ વાચમ વદંતી. એ વાણી બોલે છે એ કર્મનું વર્ણન કરે. જન્મ કર્મ ફલપ્રદાન, જન્મરૂપી કર્મનું ફળ પ્રદાન કરનારી વાણી. સકામ કર્મ કરો એટલે પછી નવો જન્મ મળવાનો જ છે. એટલે પુનર્જન્મરૂપી કર્મ પ્રાપ્ત કરાવનારે જે કર્મ છે એનું વર્ણન કરતા હોય. ક્રિયા વિશે બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિમ, ભોગ અને ઐશ્વર્ય રૂપી ધ્યેયને પ્રાપ્ત કરનારાની અનેક બધી ક્રિયાઓ જેમાં રહેલી છે એ પ્રકારના કર્મનું વર્ણન કરનારા. હું કર્મનું વર્ણન બીજાને કરે. અત્યંત પુષ્પિતામ એટલે કે એકદમ ફ્લાવરી લેંગ્વેજ, પુષ્પિત વાણીમાં રમણીય લાગે એ પ્રકારની વાણીમાં અવિવેકી લોકો આ પ્રકારનું વર્ણન કરતા હોય છે. અને સાંભળનારા કેવા છે એની વાત કરે છે. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પહૃત ચેતસાન વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ, ભોગ અને ઐશ્વર્યમાં જેમનું મન પ્રસક્ત આસક્ત થયેલું છે. તયા અપહૃત ચેતસામ,
આ ભોગ અને ઐશ્વર્ય એના પ્રત્યે જે આકર્ષણ છે એ આકર્ષણને કારણે જેમના ચિત્તમાં જે કોઈ વિવેક નથી, અપહૃત ચેતસામ, જેના ચિત્તનો વિવેક એનું અપહરણ થઈ ગયું છે, ટૂંકમાં એ લોકો કોઈ વિવેક રીતે વિચારી શકે એમ જ નથી. હવે એવા લોકો એમાં ભગવાન કહે છે કે ક્યારે પણ આ બુદ્ધિ વિવેક એમના મગજમાં સ્થિર થતો જ નથી. વ્યવસાયાત્મક આ બુદ્ધિ સમાધોને વિધીયતે, સમાધિને એમના અંતઃકરણની અંદર આ વ્યવસાયાત્મક આ બુદ્ધિ, ભગવાન વ્યવસાયાત્મક બુદ્ધિની પ્રશંસા કરે છે. વ્યવસાયાત્મક બુદ્ધિ એકા યહ કુરુ નંદન, આ શ્રેય માર્ગમાં મનુષ્યના જીવનનું કલ્યાણનો જે માર્ગ છે એમાં વ્યવસાયાત્મિકા, એમાં એક જ વ્યવસાય કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. મેં કહ્યું એક જ જીવનનું ધ્યેય છે, મોક્ષ જ ધ્યેય છે. શાશ્વત સુખ કહો એ મોક્ષ આત્માનું સ્વરૂપ છે, નિત્ય પ્રાપ્ત છે, અને જ્ઞાન એનું સાધન છે. આ પ્રકારનો વ્યવસાય કે નિશ્ચય જન્મ હો. નિષ્કામ કર્મ એ માટે જ્ઞાન માટેની પૂર્વ તૈયારીનું સાધન છે. એટલે આ વિવેકી માણસ ક્યારે સકામ કર્મ ના કરે, એ કર્મ કરે તો નિષ્કામ કર્મ કરે. એટલા જ માટે કે સકામ કર્મ છે એ મારી કામના પૂરી કરશે, પણ કામના ક્યારે, પરંતુ એ વળી ફળ આપીને નવો જન્મ ઉત્પન્ન કરશે. એટલું જ નહીં, પરંતુ એ મને કર્મના પરિણામે અનેક પ્રકારના ભોગ અપાવશે, પણ ભોગના સંસ્કાર ઉભા કરશે. એ ભોગના સંસ્કારને કારણે એ ભોગ અંધરૂપ થાય એને મળે રાગ, અને એમાં અવરોધ રૂપમાં દ્વેષ, રાગ દ્વેષ ઉત્પન્ન કરશે. એ વળી ઈચ્છાઓ ઉત્પન્ન કર્મ કરાવશે, પુનર્જન્મ પ્રાપ્ત કરાવશે. આવું બધું જે સમજતો હોય એ માણસ ક્યારે સકામ કરવા ના જાય, નિષ્કામ કર્મ, એનું નામ વિવેક. તો વિવેકી માણસ નિષ્કામ કર્મ કરે. શેના માટે કરે? અંતઃકરણની શુદ્ધિ માટે, જેથી પોતાનામાં જિજ્ઞાસા જન્મે, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા જન્મે. બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આ બ્રાહ્મણો કે વિવેકી પુરુષો યજ્ઞ, દાન, તપસ્યા કર્મ કરે તો વિવિધિશા માટે, જ્ઞાનની ઈચ્છા જન્મે એ માટે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવ ગચ્છેત. એ પ્રકારની ઈચ્છા જન્મ્યા પછી ગુરુજી પાસે જવું જોઈએ અને જ્ઞાન માટેની યોગ્ય સાધના કરવી જોઈએ. આ આખો આપણો નકશો છે જીવનનો. નકશો શાસ્ત્ર પણ આપે છે. જ્ઞાન યોગેને સાંખ્યાનામ, કર્મયોગેને યોગીનામ. પેલો કર્મયોગ, પછી સાંખ્ય. આ પ્રકારની સમજ હોવી અને એ પ્રકારનો નિશ્ચય હોવો કે આ જ બરોબર છે, એ મારો નિશ્ચય બને તો પછી હું એનું અનુસરણ કરું. એ મારો પોતાનો નિશ્ચય હોય તો પછી એ નિશ્ચયની સિદ્ધિમાં અવરોધ આવે તો પણ હું ત્યાં આગળ અટકી ના પડું. હું જાણું છું કે ભાઈ આ જ માર્ગ છે, બીજો માર્ગ જ નથી. નહીં તો આને છોડો, ચાલો બીજો માર્ગ લઈએ. આ પ્રકારનો વ્યવસાય ના હોય, નિશ્ચય ના હોય તો આપણે એક માર્ગને વળગીને બીજો લે, ત્રીજો લે. એટલે બહુ શાખા અનંતાસ બુદ્ધ વ્યવસાયના. જેના જીવનમાં વિવેક નથી એ લોકો એક પછી બીજું ધ્યેય બદલ્યા જ કરતા હોય છે અને ક્યારેય કોઈ ધ્યેયને પ્રાપ્ત કરતા હોતા નથી. આ રીતે ભગવાને ત્યાં પણ અવિવેકી મનુષ્યોની નિંદા કરી, બીજું કઈ કર્મની નિંદા નથી, સકામ કે કશાની નિંદા નથી. સકામ કર્મ છે કોને માટે છે? જે લોકો કશું ના કરે એના માટે છે. કારણ કે દરેકને કઈ પ્રકારનું ઇન્સેન્ટિવ, મોટિવેશન, મોટી પ્રેરણા મળવી જોઈએ. અને એ વેદ પણ માણસને પ્રેરણા આપવા માટે કર્મની ઘણી કર્મફળની પ્રશંસા કરે, જેથી પ્રાપ્ત કરવા માટે માણસ કર્મ કરે, નહીં તો કર્મ નથી કરવાનો. એટલે આ બધી પ્રશંસા એવા લોકો માટે છે, આપણે માટે નથી, તારે માટે નથી. તું શું કામ, તું ત્યાં શું કામ જવા માંગે? તારે માટે નથી. તારે આર્ટ્સમાં જવું છે, કોમર્સ, તારે માટે નથી. અહીં જાઓ. બીજા બધાનો સામે હું મારે આર્ટ્સમાં જવું છે, કોમર્સમાં એક લગાવે, જા અહીંયા. એટલે બહુ મહેનત કરવી પડશે ખરો. જે વસ્તુ જેને માટે હોય તે કશું સાચું ખોટું છે જ નહીં, બરોબર. એટલે આ વસ્તુ કોને માટે કહેવામાં આવે છે? કોલેજો છે એટલે બધા એમાં જવું એવું ને, તારે આમાં જવું એવું ને. બિલ્ડિંગ સારું છે એટલે શું થઈ ગયું? આ નજીક છે, બિલ્ડિંગ સારું છે, ફલાણું એટલે શું થઈ ગયું? તો પેલી કોલેજો કેટલી દૂર છે અને મારે પોણો કલાક જવું પડે.
કેટલી મહેનત કરવી પડે, પણ જેને માટે જે યોગ્ય હોય એને કરવું જ પડે. આવું બધું વિવેક અને વ્યવસાયાત્મિક બુદ્ધિ જીવનો વ્યવસાય હોવો જોઈએ. વિવેકમાંથી જન્મેલો નિશ્ચય હોવો જોઈએ. એવું હોય તો એમાં પછી તત્પરતા આવે, કમિટમેન્ટ આવે, તો જ આપણે આપણી શક્તિઓ એમાં યોજી શકીએ અને કદાચ અવરોધ આવે તો આપણે પાર કરી શકીએ. પરંતુ આ ભોગ બુદ્ધિ જ્યાં હોય ત્યાં તો પેલી જ વાણી એમને સારી લાગવાની છે. અંદરથી આ મોક્ષ અર્થાત કલ્યાણ કરનારી નિશ્ચય એમનો જન્મતો જ નથી. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ને વિધિયતે, સમાધિમાંથી અંતઃકરણ કરવામાં આવે, એમના મનમાં આ પ્રકારનો નિશ્ચય ક્યારે જન્મતો જ નથી. પછી કહે છે ત્રૈગુણ્ય વિષયા વેદાઃ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થઃ નિર્યોગક્ષેમ આત્મવાન. છે વેદનો કર્મકાંડ છે. ત્રિગુણ્ય વિષયા વેદાઃ, આ વેદના કર્મકાંડ જે છે એ તો સંસારના અંતર્ગત છે. સકામ કર્મ કરવા એટલે રજોગુણથી પ્રેરાય કર્મ. ટૂંકમાં આ ત્રણ ગુણનો બનેલો સંસાર છે, તો કર્મકાંડ તો એ સંસારના અંતર્ગત જ છે. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, તું ત્રણેય ગુણથી પર થા, એટલે કે તું નિષ્કામ બન. એ ત્રણેય ગુણથી પર બનવું એટલે તું નિષ્કામો ભવ. કામના કરીશ તો સંસારના ચક્રમાંથી ક્યારે મુક્ત નહીં થાય. માટે પહેલી વસ્તુ નિષ્કામો ભવ. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા ફલહેતવ. કે ફળની આશાથી કર્મ કરનાર તો કૃપણ લોકો છે, કર્મની કિંમત જાણતા નથી. તો નિષ્કામ કર્મ જે છે એ તો સકામ કર્મ કરતા અનેક રીતે ચડિયાતું છે. બુદ્ધૌ શરણ માટે આ યોગ બુદ્ધિ નિષ્કામ કર્મ રૂપી જે બુદ્ધિ છે એને તું એનું અનુસરણ કર, એનો સ્વીકાર કર. ત્રૈગુણ્ય વિષયા વેદાઃ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આ વેદના કર્મકાંડમાં જે બધું પ્રકાશિત કરવામાં આવ્યું છે બધું સંસારના અંતર્ગત છે. માટે તું નિસ્ત્રૈગુણ્ય બન, નિષ્કામ બન. અને સાથે શું બન? નિષ્કામની સાથે બીજું શું બન? નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ નિયોગક્ષેમ આત્મવાન. આ ત્રણેય ગુણથી પર થવા માટે પહેલા તું સત્વગુણમાં તું સ્થિતિ પ્રાપ્ત કર. ત્રણ ગુણથી પર ક્યારે થવાય? પહેલા આપણે સત્વગુણમાં સ્થિત થયા હોઈએ ત્યારે. નિત્ય સત્વસ્થ. એક બાજુ કહીએ ત્રણેય ગુણથી પર થા, બીજું કે સત્વગુણમાં સ્થિત થતા. તો વાત બરોબર છે. ત્રણ ગુણથી પર તો માત્ર જ્ઞાનથી જ થઈ શકાય. સત્વગુણમાં સ્થિત થવાનું સાધન છે કર્મ ઉપાસના વગેરે. એટલે કર્મ ઉપાસના દ્વારા સત્વગુણમાં સ્થિત થા તો તારામાં વિવેક બુદ્ધિ છે ને દ્રઢ થશે. નિર્દ્વંદ્વો ભવ. જો અર્જુન તને કહી રાખું આ માર્ગમાં નિર્દ્વંદ્વ. તારા માર્ગમાં દ્વંદ્વ તો અનેક આવશે જ. માન અપમાન થશે, સ્તુતિ નિંદા આવશે, લાભ હાનિ થશે, સફળતા નિષ્ફળતા આવશે. નિર્દ્વંદ્વ એ બધા પર ધ્યાન ના આપીશ. એ દ્વંદ્વના પ્રભાવથી તું મુક્ત રહે. એ દ્વંદ્વને તું ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકાર લઈને આગળ વધ. નિત્ય સત્વસ્થ એ પ્રસાદ બુદ્ધિ એટલે સાત્વિકતા. નિષ્કામતા એટલે સાત્વિકતા. સકામતા એટલે રજોગુણ. નિત્ય સત્વસ્થ કર્મ કરતો પણ નિષ્કામ ભાવે કર્મ કરે. કર્મફળ માટે પ્રસાદ બુદ્ધિ કર્મફળનો સ્વીકાર કરે. અને નિત્ય સત્વસ્થ સત્વમાં નિત્ય કર્મ કરતી વખતે અને ફળ પ્રાપ્ત કરતી વખતે. નિર્યોગક્ષેમ યોગ અને ક્ષેમની ચિંતાથી મુક્ત થા. યોગ એટલે જ નથી એને પ્રાપ્ત કરવું, ક્ષેમ એટલે છે એનું રક્ષણ કરવું. એની ચિંતા ક્યારે ના કરાય? ભગવાન કરી દેશે. ભગવાન કેટલું કરે ખબર છે? ભગવાન તો આપણી માત્ર ઓછામાં ઓછી જરૂરિયાત એથી વધારે કશું આપે નહીં. ભગવાન પર આધાર રાખ્યો તો એમ ના મારો કે આપણે બધું આપે, રાજમહેલ આપે, કશું ના આપે. તો યોગ અને ક્ષેમનું વહન હું કરું છું, પણ એની યોગ અને ક્ષેમની વ્યાખ્યા પ્રમાણે વહન કરે. આપણી યોગ ક્ષેમની વ્યાખ્યા પ્રમાણે વહન ના પણ કરે. મારે યોગ અને ક્ષેમની અંદર તો ભાઈ 100 મણની તળાઈ આવતી હોય ને એ બધું ભગવાનની વ્યાખ્યામાં ના આવતું.
યોગ અને ક્ષેમની ચિંતાથી મુક્ત થતા ઈશ્વર જે આપે એને તો સ્વીકાર લે, પ્રસાદ બુદ્ધિ. તું તારો પ્રયત્ન કર અને જે પ્રાપ્ત થાય એ પર્યાપ્ત છે, એથી વધારે ચિંતા કરવાની જરૂર નથી. નિત્ર આ ના મળે પીવું ના મળે તો આખીએ તો એમાં તો ચાલ્યા જ કરશે બધું. જે નથી એનો હિસાબ જ નથી, એની યાદી જે આપણી પાસે નથી એની યાદી તો બહુ લાંબી છે. અને મળ્યા પછી એનું રક્ષણ કેમ કરવું એવી ચિંતા છે. આ દરેક વસ્તુ હોય, કમ્પ્યુટરથી એક વસ્તુ, મોબાઈલ ગમે તે હોય, બધી વસ્તુ આઈપોડ જે કંઈ હોય, આ બધી વસ્તુ બગડી જવાની સંભાવના છે. આ કમ્પ્યુટરો તો જેટલો આપણે મુશ્કેલ, જેટલી આપણે સગવડ એટલો ટાઈમ લઈ લેનારા છે. મેં જોયા ને લોકો કલાકો કમ્પ્યુટરમાં કોઈ બગ પેસી ગયો, પેલું પેસી ગયું, કેટલું માથાકોટ કરાવનાર. આજે કમ્પ્યુટર ચાલતું જ નથી, મારા 4 કલાક ગયા એની અંદર, પેલાને બોલાવો ઓનલાઈન. ભલે ભાઈ કરો જે કરવાનું છે, પણ કહેવાનો ભાવ એ છે કે કોઈ દરેક વસ્તુ, દરેક ઉકેલ પોતાના પ્રશ્નો લઈને આવતો હોય છે. નર્યો ઉકેલ એવું હોતું જ નથી. દરેક દવા હોય કશીક વસ્તુ ઉકેલે ને બીજી વસ્તુ આપે, એમાં શંકા નથી. માથું ઉકે તો ઉતારે તો તમે એસિડિટી કરે, પેલું ઉતારે તો પછી આ કરે, કરવાનું જ છે. એવો એક પણ ઉકેલ દુનિયામાં નથી જે માત્ર ઉકેલ જ હોય. દરેક કોઈ સમસ્યા લઈને જ આવે. નિર્યોગક્ષેમ સાધુ બની જા, સાદો સીધો બની જા. ભગવાન યોગક્ષેમની વ્યાખ્યાનો તો સ્વીકાર કર. એટલે ભગવાન જે આપે પર્યાપ્ત છે બસ. પણ એ તો આટલું જ આપ્યું જે છે, આટલું આનું નામ આટલી જરૂર છે. જરૂરિયાત પ્રમાણે આપશે, ઈચ્છા પ્રમાણે નહીં આપે, જરૂરિયાત પ્રમાણે આપશે એમ માનીને. આત્મવાન અપ્રમત્ત સાવધાન બન. આ પ્રકારે ભગવાને અર્જુનનો ઉપદેશ કર્યો. અને પછી એને કહે છે કે અર્જુન, આનાથી જે પ્રાપ્ત થાય છે ને એ તો સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. પણ આપના કહેવા પ્રમાણે કર્મ કરું, બધી કર્મની કામના છોડી દઉં તો પછી મને કર્મથી પ્રાપ્ત થતા સુખ તો મળવાના નથી જ ને મહારાજ. આપ કહો છો કર્મ કરીને ઈશ્વરને અર્પણ કરો, મને શું મળે? બાકી તો આપણે નાના મોટા કર્મ કરતા હોઈએ તો જે કંઈ સુખ મળે એ તો મળશે, આમાં તો બધાથી વંચિત રહી જઈશ. તો કેવું નથી. એટલે પછીના શ્લોકમાં કહે છે 67મા પાના પર, યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ઉદપાન એટલે ભાઈ આપણે એટલે જળનું પાન કરવા માટે આપણે નાના પેલા કૂવો ખોદીએ, નાનો ખાડો ખોદીએ. જેવી રીતે નદીના પટની અંદર નાનો ખાડો ખોદો હોય, બધું કંઈ થોડું ખાબોચિયું બનાવો એમ કરીને પાણી પીવાનું હોય, અથવા નાનું તળાવ હોય તો તમે એમાં નાહી ધોઈ શકો બધું. એટલે ઉદપાન. આવા નાના જળાશય હોય, નાના બધા વાવ હોય, કૂવો હોય, તળાવ હોય, આ બધાની અંદર યાવાન અર્થ હે. ટૂંકમાં આ બધા આવા અનેક બધા વાપી, કૂપ, તળાવ બધું હોય. એમાંથી જે અર્થ સરે એટલે તમારે પાણી પીવાનું હોય, નાવા ધોવાનું હોય, બધું કરવાનું હોય, એ બધું અર્થ સરે. સર્વતઃ સંપ્લુતોદકે, પરંતુ ચારે બાજુથી ભરાયેલું મોટું સરોવર હોય એને તે બધી વસ્તુ તો એને એથી વધારે આ બધાનો સમાવેશ એમાં થઈ જાય. મોટું સરોવર હોય એનામાં જે મળે આ બધા નાના પેલા તળાવ અને ખાબોચિયામાંથી જે પ્રાપ્ત થતું બધી વસ્તુમાં સમાઈ જાય. તેવી રીતે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. વેદના કર્મકાંડ સકામ કર્મથી જે નાના મોટા સુખ પ્રાપ્ત થાય એ બધા આત્માને જાણનારો જે બ્રાહ્મણ કે બ્રહ્મ જ્ઞાની છે એને તો કેટલું, કારણ કે મોટું પૂર આવી ગયું હોય, ચારે બાજુ આવેલું પૂર હોય, એનાથી જે પ્રાપ્ત થાય એમાં તો પેલા બધા નાના કુવા વગેરે પ્રાપ્ત બધી વસ્તુનો સમાવેશ થઈ જાય. તેવી રીતે હે અર્જુન, આ જ્ઞાનથી જે અનંત સુખ પ્રાપ્ત થાય એમાં આ વિષયોથી પ્રાપ્ત થનારું આ મર્યાદિત સુખ તો ક્યાંય સમાઈ જાય. ચિંતા ના કરીશ, તું વંચિત નહીં રહી જાઉં. આવું નાનું સુખની તું જો અભિલાષા નહીં કરે, એ અંગ્રેજીમાં ડિલે ધ ગ્રેટિફિકેશન. આપણે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, આપણે તરત જ આપણને ઇન્દ્રિયોની તૃપ્તિ જોઈએ તો કે નહીં, તરત નહીં. એટલે આની અંદર
તાત્કાલિક દુઃખ હોય પણ દીર્ઘકાલીન સુખ. પેલા તાત્કાલિક સુખ, દીર્ઘકાલીન દુઃખ. આ માર્ગ કેવો છે? તાત્કાલિક. કારણ કે આપણે તરત ને તરત પેલું સકામ કર્મ નથી, નિષ્કામ કર્મ છે, એટલે એનું કોઈ એવું પેલું ફળ ના મળે તરત. પણ શું ફળ મળે? અંતઃકરણ શુદ્ધિ. એમ કરતા આંતરિક સુખ પ્રાપ્ત થાય, એનું તરત જ ફળ મળતું હોય. ખરેખર તો પેલાનું ફળ, ખરેખર તો સકામ કર્મનું ફળ પછી મળે, નિષ્કામ કર્મનું ફળ તરત મળે. નિષ્કામ કર્મ કરવું જે આંતરિક સુખ કે સંતોષ પ્રાપ્ત થાય એ તરતનું સુખ છે. સકામ કર્મ તો જયારે મળે ત્યારે મળે. એમ જોવા જઈએ તો એ સકામ કર્મ કરવા કરતા વધારે સારું છે. પણ છતાંય કોઈને એમ કે ભાઈ આ નિષ્કામ કર્મ આપણને કશું ફળ લાવી આપનાર નથી, તો કઈ વાંધો નહીં. એ છેવટે મોક્ષનું જે ફળ આપશે અને તેને અનંત સુખ પ્રાપ્ત થશે. અને સકામ કર્મ થયેલા આ નાના મોટા સુખ તો બધા એમાં સમાઈ જાય. આ પ્રકારે વ્યવસાયાત્મક બૌદ્ધ ઉત્પન્ન કરવા માટે કે ભાઈ મોક્ષ એટલે અનંત સુખ, શાશ્વત સુખ, અને આપણી ઈચ્છાઓ પૂરી કરીને જે સુખ પ્રાપ્ત થાય કેવું છે? ક્ષયિષ્ણુ, ક્ષીણ થનારું સુખ. ક્ષણિક હોય, મર્યાદિત હોય, બંધન કરનારું હોય, સંસારમાં રાખનારું હોય, ભોગની વાસના ઉત્પન્ન કરનારું હોય, બધી રીતે એમાં ગેરલાભ છે. જ્યારે પેલામાં ભોગની વાસના નહીં, ભોગની વાસનાઓ ક્ષીણ થતી જાય. નિષ્કામ કર્મથી ભોગની વાસના એટલે એ તો પછી આપણી આ તો શુદ્ધ વાસના થઈ, પેલી મલિન વાસના છે. એટલે વિષયોનો ભોગ કરવો એ મલિન વાસના છે. જ્યારે કર્મ ભગવાનને અર્પણ કરવું એ કેવી છે? શુદ્ધ વાસના છે. એનાથી મલિન વાસના ધીમે ધીમે ક્ષીણ થતી જાય. આ પ્રકારે ભગવાન અહીંયા આગળ કહેવામાં આવ્યું કેવી રીતે આ કર્મનું અનુષ્ઠાન વ્યસન. કર્મ જડત્વ, જડત્વ એટલે વિવેક નથી. જળની જેમ જે લોકો વળગી રહ્યા છે, ટૂંકમાં જે લોકો આગળ વિચાર કરવા માંગતા નથી, એમને આ પ્રકારની માન્યતા માટે કારણ છે વેદનો આ અર્થવાદ વગેરે છે એ આવું જ કહેતો એમ જણાય છે. પણ એ જ વેદનું તાત્પર્ય છે અને વેદમાં એથી સિવાય બીજું કહેવાનું નથી. આ પ્રકારનો અવિવેક એટલે શાસ્ત્ર વિશેનો પણ અવિવેક એની વાત કરવામાં આવી. એમ કરીને આપણને શાસ્ત્ર વાસના વિશે કહેવામાં આવ્યું કે ભાઈ કર્મની અનુષ્ઠાનની અંદર જે વ્યસન છે તે પ્રબંધન કરનારું છે, માટે મલિન વાસના છે. આગળ કહે છે આ શાસ્ત્ર વાસના વિશે આગળ કહે છે દર્પ હેતુત્વાચ શાસ્ત્ર વાસનાયાઃ મલિનત્વં શ્વેતકેતુઃ અલ્પેનૈવ કાલેન સર્વાન વેદાન અધીત્ય દર્પેણ પિતુઃ અપિ પુરતઃ વિનયં ન ચકાર ઇતિ છંદોગાઃ ષષ્ઠાધ્યાયે પઠન્તિ. હવે કર્મનું જયારે પેલું વ્યસન હોય ને ત્યારે પછી એ મનમાં એ કર્મનું વ્યસન હોય. ધારો કે પેલી આરતીનું વ્યસન હોય એટલે આરતી બધા જવાનું એટલે શું થાય 6 વાગે આપણે ઘડિયાળ જવામાં આવીએ, આ ક્લાસ ક્યારે પૂરો થશે. એટલે એમાં શું થયું કે વેદાંતનું મહત્વ રહ્યું નહીં. જેને માટે આપણે અહીંયા આવવાનો હેતુ શું છે? આપણે કે મંદિર એનો હેતુ નથી એવું નથી. મંદિરમાં જવાય, આરતીમાં જવાય, બધું થાય, પણ એ જ વ્યસન થઈ જાય. અને પછી આ ક્યારે પૂરું થાય? ભાઈ સ્વામી જલ્દી પૂરું કરો ભાઈ, એટલે મારે આરતીમાં જવાય એટલે આ પૂરું કરો. એટલું જ નહીં પણ એકવાર 6 વાગ્યા એટલે પછી આપણું ચક્કર મગજ ફરવા મારે, એમાં રસ રહે જ નહીં. પછી ઘડિયાળ તરફ જોયા કરે ના. કર્મ વ્યસન, અનુષ્ઠાન વ્યસન. લાલા લગન છે સ્વામીજી, હો બહુ સરસ સ્વામી, પણ ક્લાસમાં નહીં આવાય. આ લાલા લગન તો થયા ખરા, અમે તો એના પેલા એ બનીશું, પણ શું થયું ભાઈ આ ક્લાસમાં તો નહીં આવાય. સારું. એટલે આ બધી વસ્તુ શું છે? અનુષ્ઠાન વ્યસન. એ કર્મનો એમાં વિરોધ નથી, પણ એને માટે શું કિંમત ચૂકવવી પડે એ તો જોવું પડે ને આપણે. એટલે કઈ વસ્તુ મહત્વની છે, કઈ વસ્તુ મહત્વની, એવું વિવેક ના રહે. આ વ્યસન જે છે આપણે વિવેક ના રહેવા દે અને એ રીતે આપણા મનને વિક્ષિપ્ત કરવા. એટલા માટે આ બધાને મલિન વાસના કહેવામાં આવે. કર્મ એ મલિન વાસના નથી, કર્મ અનુષ્ઠાન મલિન વાસના નથી.
કર્મ અનુષ્ઠાન વ્યસન કહેવામાં આવ્યું. શાસ્ત્રનું અધ્યયન મલિન વાસનાથી એનું વ્યસન, અનુષ્ઠાન વ્યસન, પાઠ વ્યસન. વ્યસન એટલે બીજું સૂજે જ નહીં. આમ તો એ વ્યસન આપણે જકડી રાખનારું છે અને એ રીતે આપણા માર્ગમાં અવરોધરૂપ છે. ચાલો, એ ઉપરાંત કયું દર્પ હેતુત્વાદ છે. આ શાસ્ત્ર, આ વિદ્વત્તા જે છે ને, શાસ્ત્ર વ્યસન એટલે વિદ્વત્તાનો એક આનંદ, એનો એક રસાસ્વાદ. એટલે માણસ વિદ્વત્તા પ્રાપ્ત કરતો જાય, રસાસ્વાદ મેળવતો જાય, તો થાય છે શું? દર્પ હેતુત્વાદ છે, એ ઘમંડ ઉત્પન્ન કરનારું છે. શાસ્ત્ર વાસનાયા મલિનત્વમ. આ શાસ્ત્ર વાસના છે એટલે વિદ્વત્તા, વિદ્વત્તા માટેની વિદ્વત્તા. વિદ્વત્તા વળી પાછી ખોટી વસ્તુ નથી. વિદ્વત્તાનો પણ સદુપયોગ થતો હોય, વિદ્વત્તા જ્ઞાનનું સાધન મળે તો બરાબર છે. તો પછી વિદ્વત્તા માટેની વિદ્વત્તા હોય તો એ દર્પ જન્મ આવે, ઘમંડ જન્મ આવે. એટલે તેથી શાસ્ત્ર વાસના, શાસ્ત્રની વાસના, શાસ્ત્ર મલિન નથી પણ શાસ્ત્ર વાસના મલિન છે. કેમ? શ્વેત કેતુ અલ્પેનૈવ કાલેન સર્વાન વેદાન અધીત્ય. શ્વેત કેતુ 12 વર્ષનો થયો અને હજી જતો નથી, કઈ સ્કૂલમાં જ નથી ગયો. એટલે પિતાએ કહેલા, ભાઈ શું છે, 12 વર્ષ થયો, તું કઈ બ્રહ્મબંધુ? આપણે બ્રાહ્મણ છે, તું બ્રાહ્મણ બન. બ્રહ્મબંધુ એટલે શું? કહેવા તો બ્રાહ્મણ ના રહી બનીશ તું. એટલે એને ગુરુકુળમાં મોકલ્યો. હવે વસ્તુ એવી છે કે પિતાએ ભણાવ્યો નતો એને, કે એ છોકરો અહીંયા ના ભણે પાછો, એટલે એને બીજે મોકલવો પડે. એને તો છાત્રાલયમાં રાખવાનું, પીડે રાખવાનું, તો સીધો થાય તો ભણે. 12 વર્ષમાં જે ભણી ગણીને તૈયાર થઈને આવે, બધું સ્વલ્પે અલ્પેનૈવ કાલે સર્વાન વેદાન અધીત્ય, એ બધાએ વેદ શીખીને આવ્યો 12 વર્ષની અંદર. દર્પેણ પિતુહોપી પુરતો વિનયમ ચકાર. બસ અનુચારમાની મહા, એટલે બહુ મોટો અભિમાની થઈ ગયો. હું તો મોટો વેદ જ્ઞાતા છું, હું તો પ્રવચન કરનાર છું. આમ વર્ણન સ્પષ્ટ કરવામાં આવ્યો કે કેવો અભિમાની બની ગયો. ત્યાં સુધી નમે જ નહીં કોઈને. એટલે પિતા હતા વૃદ્ધ, જૂના બધા જૂની પેઢીના થઈ ગયા છે. અંતેથી બસ પિતાની આગળ પણ નમે નહીં. એટલે પિતા તો નમવું, પિતા છે માટે જ નમવું જોઈએ. બીજું એને એ મારા કરતા વધારે જ્ઞાની છે કે મહત્વનું જ નથી. આપણે તો વયોવૃદ્ધ એટલે જ નમવાનું હોય. પણ એ તો પછી જુઓ ને કે મારા કરતા વધારે જ્ઞાની છે. એટલે કે પિતુહભી પૂર્તો વિનયમ ન ચકાર. પિતા સમક્ષપણે વિનય ન કરે. છંદોગા ષષ્ઠાધ્યાય પઠંતી. ટૂંકમાં આ શ્વેત કેતુ શાસ્ત્રની જ્ઞાન વિદ્વત્તા પ્રાપ્ત કરનારો અને કેવો ઘમંડ એનામાં જન્મ્યો. એટલે આ રીતે આ શાસ્ત્ર વ્યસન જે છે એ ઘમંડ જન્માવનારો છે. તથા બાલાકી કહાનિચિત ઉપાસનાને અવગત્ય દૃપ્ત ઉશીનરાદિષુ बहुषु देशेषु दिग्विजयेन बहून् विप्रान् अवज्ञाय काश्याम् अजातशत्रुम् ब्रह्मविश्शिरोमणिम् अनुशासितुम् धार्ष्ट्यं चकार इति कौशितकिनः वाजसनैनश्च अधीयते. દૃપ્ત બાલાકી, પછી બાલાકી, દૃપ્ત ઘમંડી બાલાકી, દૃપ્ત બાલાકી જ કહે છે. તથા બાલાકી કાનિચિદ ઉપાસનાની અવગત્ય. ઉપાસનાની અંદર પણ એ કે એને સર્વ ઉપાસનાઓમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી. કેટલીક ઉપાસનાઓ એને કરેલી ને એ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, ના નહીં. દૃપ્ત ઉપાસનાને કારણે દેવતાનો, ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર થાય. એવો સાક્ષાત્કાર ઉપાસનાની સિદ્ધિ. આવી ઘણી ઉપાસનાઓને કરી હતી, એ પ્રકારની સિદ્ધિ અને એનું ફળ પ્રાપ્ત કર્યું હતું. એટલે બહુ મોટો સિદ્ધ પુરુષ હતો એમ કહી શકાય લૌકિક દ્રષ્ટિએ. દૃપ્ત એને મહાન દર્પ એટલે કે ઘમંડ જન્મ્યો હતો. આખી દુનિયામાં એ પોતાનો ડંકો ફેલાવા માંગતો હતો. દુનિયા બધે ફર્યો. ઉશી નરાદિશુ બહુશુ દેશેશુ, ઉશી નર વગેરે અનેક બધા પ્રદેશોની અંદર દિગ્વિજયના બધા રસ જાય અને બ્રાહ્મણો સાથે વિવાદ કરે
અને બધાને વિવાદમાં હરાવે. બહુન વિપ્રાન અવજ્ઞાય, અને અપમાન કરે. પેલો હારી ગયો એટલે અપમાન થાય, હાંસી ઉડાવે. આમ ઘણા બધા બ્રાહ્મણો કે વિપ્રો જે હતા એ બધાને અવજ્ઞા કરી, બધાને હાંસી પણ ઉડાવી. એટલે બહુ પાપ એને ભેગું કર્યું. એટલે પછી જેને કાશીમાં જે કાશ્યામ અજાત શત્રુ, છેવડે કાશી ગયો. એક બાકી રહી અજાત શત્રુ. એ અજાત શત્રુ બહુ જાણીતા હતા, જાણીતા વિદ્વાન હતા. બ્રહ્મવિદ શિરોમણી. અજાતશત્રુ કોણ હતા? બ્રહ્મ જ્ઞાનીના પણ શિરોમણી હતા. પણ આપણામાં ઘમંડો એટલે આ વસ્તુ આપણે દેખાય નહીં, આપણે જોઈ ના શકીએ, અથવા સાંભળ્યું ન સાંભળ્યું કરીએ કે મારા કરતા કોન્યોસી સદૃશો મયા, દુનિયા મારા સમાન કોણ છે? અજાતશત્રુ બ્રહ્મવિદ શિરોમણી. આ બ્રહ્મ જ્ઞાનીમાં શિરોમણી સમાન જે અજાતશત્રુ છે. અનુશાસિતુમ ધાર્ષ્ટ્યમ ચકારયતિ બ્રહ્મતે બ્રવાણેતિ. અજાતશત્રુ સમક્ષ જેને કહે છે હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ, એ પ્રકારની દુષ્ટતા કરી. પહેલા જાણવું જોઈએ કે ભાઈ એ શું જાણે છે, અને પછી એને ઉપદેશની જરૂર છે કે નહીં. એટલે આ તો હું ઉપદેશને યોગ્ય જ છું. પોતે ગુરુનું પદ ધારણ જ કરી લીધું અને કહે છે બ્રહ્મતે બ્રવાણેતિ, હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. અજાતશત્રુ ખુશ થઈ ગયા, બહુ નમ્ર હતા. 1000 ગાયનું દાન આટલું કહેવા માત્રથી જ 1000 ગાયનું દાન આપે. અને કે જરૂર મને બ્રહ્મનો ઉપદેશ કરો, પછી તો વધારે ગાયો મળશે જ. ધાર્ષ્ટ્યને એવી દુષ્ટતા એને કરી. ઇતિ કૌશિતકિન વાજસનેનશ્ચ અધીયતે. આ કૌશિતકી ઉપનિષદમાં અને બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આ વાત કહેવામાં આવી છે કે કેવી રીતે આ શાસ્ત્રના એટલે વિદ્વત્તાને કારણે માણસમાં કેવો દર્પ જન્મે છે. એના શાસ્ત્ર વાસનાની ચર્ચા આ રીતે કરવામાં આવી. કેટલી વાસનાઓ છે? 3 વાસનાઓ. કઈ? લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના. એમાં લોક વાસના અને શાસ્ત્ર વાસનાની ચર્ચા થઈ. હવે આવે છે દેહ વાસના, એની ચર્ચા આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.